ટેન્શન લાઇનમાં પતંગની દોરી ફસાતા કરંટ લાગ્યો હતો। સુરતની સચિન જીઆઈડીસી વિસ્તારની આ ઘટના છે। સમગ્ર વાલીઓ માટે પણ આ બનાવ જે છે એ લાલબત્તી સમાન છે, કારણ કે ઉત્તરાયણ નજીક છે અને જ્યારે બાળકો પતંગ ચગાવતા હોય છે ત્યારે નજીકના કોઈ વીજ થાંભલામાં આ પતંગ ફસાઈ જાય કે પતંગની દોરી ફસાઈ જાય તો ખૂબ જ કાળજી લેવાની જરૂર છે। આ બાળક એ પતંગ કાઢવા જાય અને તેને કરંટ લાગી જાય અને તેનું મૃત્યુ થાય ત્યાં સુધી વાલીઓ જે છે એ અવેર ન હોય તો એ ખરેખર ખૂબ જ ચિંતાજનક છે। 13 વર્ષીય આ બાળક છે જેને કરંટ લાગવાથી મૃત્યુ થયું। હાઈ ટેન્શન લાઇનમાં પતંગની દોરી ફસાઈ ગઈ હતી। वो मेरा लड़का पतंग उड़ा रहा था और हाई टेंशन में वो तार आती है, उसमें पतंग फंस गया। इसके डोरी हाथ में था, वो डोरी के निवर्तक वो पावर आया, उसका वो शरीर में पूरा ब्लास्ट कर गया। અમદાવાદના બોપલમાં પ્રિવિલોન ગ્રુપના બિલ્ડર દ્વારા છેતરપિંડીનો કેસ રિમાન્ડ પૂરી થયા બાદ કોર્ટે આરોપીને જેલ હવાલે કરવાનો હુકમ કર્યો છે। 14 દિવસના રિમાન્ડ પૂરા થતા આરોપીને ગ્રામ્ય કોર્ટમાં રજૂ કરાયો હતો। આરોપી જયદીપ કોટકને જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલવા અમદાવાદ જિલ્લા ગ્રામીણ કોર્ટે હુકમ કર્યો છે। આરોપી બિલ્ડર જયદીપ કોટકની કોર્ટમાં જામીન અરજી પર આગામી દિવસોમાં સુનાવણી હાથ ધરાશે। આજે અમદાવાદ ગ્રામ્ય કોર્ટમાં જે પ્રિવિલોન ગ્રુપ બાબતે જે બોપલ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ થઈ છે તેમાં જે મુખ્ય આરોપી છે જયદીપભાઈ કોટકને આજે રિમાન્ડ એમના દિવસો પૂરા થયા તેથી તેમને નામદાર કોર્ટમાં હાજર કર્યા છે અને આજે એમની જ્યુડિશિયલ કસ્ટડીમાં એમને ત્યાંથી મોકલી આપવામાં આવ્યા છે।